છોડાય તારી મસ્તી ના છોડાય ભેરું। ગુજરાતના એક સમયના કિશોર કુમાર જેવા જાણીતા ગાયક કલાકાર પ્રફુલ્લ દવે આજે મોટી ઉંમરે પણ પોતાની કલાથી જરાય નિવૃત્ત નથી। છેલ્લે તેમણે 4 ઓગસ્ટે અમેરિકાથી કવિતા અને એ કવિતાને પોતાના સ્વરથી વિના સંગીતે ગાઈને પોતાના મિત્રોને અર્પણ કરી હતી। પણ એ રીતે તેઓએ પોતાના મિત્રો અને ભારતની પોતાની ભૂમિને સરસ રીતે યાદ પણ કરી હતી। અરે વસ્તી તો છોડી પણ દે પણ મસ્તી ના છોડાય ભેરું। અરે વસ્તી તો છોડી પણ દે મસ્તી ના છોડાય ભેરું। અને ભીતરની લાગણીઓને એમ સસ્તી ના છોડાય ભેરું। ભાઈબંધીમાં અહંકાર ન આવી જાય એટલું જરા સતર્ક રહેવાનું છે, ધ્યાન રાખવાનું છે। તો અહંકારનો એરું તો આભડતો રહેવાનો ભેરું। અહંકારનો એરું તો આભડતો રહેવાનો ભેરું। પણ એના માટે આપણી હસ્તી ના છોડાય ભેરું। આગળ કોઈ પૈસાના જોરે કોઈ કદાચ મોટા મોટા મંદિરો બનાવી દીધા હોય તો એ મંદિરોમાં દર્શન કરવા જવાય, પણ એના માટે આપણું નાનકડું એવું દેરુંને ન તોડી નખાય। તો શું લખે છે? અરે શ્રીમંતોના દેવાલયો ધરાયને જોવાય ભેરું। શ્રીમંતોના પૈસાદારોના દેવાલયો ધરાયને જોવાય ભેરું। પણ એ માટે કઈ આપણું નાનું દેરું ના તોડાય ભેરું। અને એક વાર જો પાકે પાકું મન તારું રંગાય ભેરું। એક વાર જો પાકે પાકું મન તારું રંગાય ભેરું। તો રંગારા ગુરુનો રંગ ગેરું ના છોડાય ભેરું। ગેરું રંગ એટલે ઓરેન્જ રંગ, કેસરીયો રંગ। ઓશો કહેતા કે અગ્નિનો છે, ફાયરનો છે। તો રંગારા ગુરુનો રંગ ગેરું ના છોડાય ભેરું। અને સૌથી અગત્યની વાત કે ગમે એટલા સફળ થાય, ગમે એટલા પૈસા કમાઈએ, ગમે એટલી મોટી હાથમાં સત્તા આવી જાય તો પણ અરે હરખ પદુડા ના થવાય। સાંભળો છો ને? અરે હરખ પદુડા ના થવાય। અરે હરખ પદુડા ના થવાય પણ માપ મારે વાય ભેરું। અને મીઠી મીઠી લેરું વાળા ભેરું ના છોડાય ભેરું। મીઠી 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 અરે મીઠી મીઠી લેરું વાળા ભેરું ના છોડાય ભેરું। જય હો। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।